અમદાવાદ કોંગ્રેસના પાલડી વોર્ડમાં લઘુમતી ઉમેદવારનો વિવાદ છે તે બાબતે એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે। અમિત શાહે કહ્યું કે પાલડી વોર્ડમાં 73,000 હિન્દુ મતદારો છે। હિન્દુ મતદારો સામે મુસ્લિમ સમાજના 4,200 જ મતદારો છે। લઘુમતી સમાજની પરિકલ્પના છે જુહાપુરાથી જમાલપુર વાયા પાલડી। કોંગ્રેસ લઘુમતી સમાજની પરિકલ્પના આગળ વધવા સમર્થન આપે છે તેવું પણ ભાજપે કહ્યું। વર્ષોથી અમે કહેતા આવ્યા છે કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહી છે, એનો આ જીવતો જાગતો પુરાવો છે। પાલડી વોર્ડમાં 73,000 હિન્દુ મતદારો છે અને 4200 મુસ્લિમ લઘુમતી સમાજના મતદારો છે। મુસ્લિમોની પરિકલ્પના છે જુહાપુરાથી જમાલપુર વાયા પાલડી વાસણા। આ કોંગ્રેસ એને વેગ આપવા માટે એમને સિગ્નલ આપે છે કે અમે તમારી સાથે છે, આપ આગળ વધો। કારણ કે કોંગ્રેસની આ મત બેંક છે, જ્યાં મુસ્લિમોના બંચ છે ત્યાં કોંગ્રેસના કોર્પોરેટર છે, એ આપ સૌ જાણીએ છીએ।